કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 1200 બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવજાત શિશુ માટે તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વાર આગળ એક પારણું મૂકવામાં આવ્યું છે। આ પારણામાં બાળક મૂકનાર વ્યક્તિની ઓળખ પણ જાહેર કરવામાં આવશે નહીં। ત્યજી દીધેલા બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ પારણું મૂકવામાં આવ્યું છે। સમાજમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટી, જાળીઓ કે અવાવરૂ જગ્યાએ મૂકી ત્યજી દેવામાં આવે છે, ત્યારે આ પ્રકારે બાળકને હંમેશા માટે ત્યાગ કરવા ઈચ્છતા હોય તે આ 1200 બેડ ઇમરજન્સીની બહાર મૂકેલા પારણામાં મૂકી સાથે રહેલ બેલ દબાવવાનું રહેશે। આ રીતે બાળકને પારણામાં મૂકનારની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં। આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે પારણામાં ત્યજી દીધેલ બાળકને સિવિલ હોસ્પિટલ દ્વારા સુરક્ષિત રીતે જિલ્લા બાળ સુરક્ષા તંત્રને સોંપી સરકાર દ્વારા બાળકની જવાબદારી લઈ માવજતપૂર્વક ઉછેર કરવામાં આવશે। બહાર ત્યજી દીધેલ બાળક સુરક્ષિત રહી શકતા નથી, પરંતુ પારણામાં બાળકને ત્યજી દેવામાં આવે તો બાળક स्वस्थ રહેશે तथा બાળકને तंदुरुस्त जीवन મળશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।